અરવલ્લી જિલ્લા પોલીસે પોક્સો કોર્ટના દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે। શામળાજી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલ સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને સજા સંભળાવી છે। વર્ષ 2023માં ભિલોડા તાલુકામાં દુષ્કર્મની ઘટના બની હતી। જે તે સમયે આરોપીએ સગીરાને ખેતરમાં કામ કરતી હતી ત્યારે દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને એફએસએલ સહિતના પુરાવાના આધારે કોર્ટ દ્વારા સજાનો હુકમ કરીને આરોપીને દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જ ભોગ બનનારને 4 લાખના વળતર આપવાનો પણ હુકમ કર્યો છે। 13 વર્ષ અને 5 માસની સગીરા તેના કુટુંબ સાથે ખેતી કામ માટે બટાકા કાપવાનું કામ કરતી હતી અને તે વખતે તે સાંજના સમયે રાત્રિના લગભગ 11 વાગે લઘુશંકા માટે ગયેલી ત્યારે પાછળ આ કામનો આરોપી ચકાભાઈ ઉર્ફે રાજુભાઈ રમણભાઈ નાયક રહેવાસી રાયણિયા નાઓ એની પાછળ ગયેલો અને તેને ખેતરમાં ખેંચી જઈ તેની સાથે દુષ્કૃત્ય કરેલું, જેની ફરિયાદ શામળાજી પોલીસ સ્ટેશનને થયેલી અને તપાસ વીરડી વાઘેલા નાઓએ ગુનો દાખલ કરી એની તપાસ અમલદારને તપાસ સોંપેલી। 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10,000 દંડ ફરમાવવામાં આવેલ છે।